કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો. ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસ રૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ ટાયર 2 માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી, જે વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે. સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકો, અવકાશ, વેતન અને ભાવિ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આપણે કર્યો આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમબર્ગ વર્ક વિઝા અને યુરોપિયન કન્ટ્રી વિશે આપણે યોજાયો છે. આપણી જે કંપની છે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી, એને આજે જે પ્રોગ્રામ કર્યો જેમાં હાઉસફુલ પ્રોગ્રામ રહ્યો. 300થી વધારે લોકો આજે આવ્યા અને એનાથી બહુ ક્લિયર થાય છે કે લોકોને યુરોપ જવું છે અને કામ કરવું છે અને બહુ જ રસ છે એ લોકોને. તો આપણે આજે બધાને ઓપ્શન્સ આપ્યા કે યુરોપ જવું હોય તો કેવી રીતે લીગલ રીતે જઈ શકાય છે, કયા કયા પ્રોસેસ છે જે લોકોને ફોલો કરી શકે છે અને લીગલ વે ઉપર 2 વર્ષના વર્ક વિઝા કેવી રીતે મળી શકે છે, એની બધી ડિટેલમાં આજે મેં માહિતી અમારા પ્રોગ્રામમાં આપી છે. અગત્યનો ચેલેન્જ દરેકને આવતો હોય છે કે સારા એજન્ટ નથી મળતા હોતા. સૌથી પહેલી વસ્તુ જ આ છે. એજન્ટ તમને લોકોને વર્ષ, 1.5, 2 વર્ષ સુધી લબડાઈ રાખે અને કે થશે, કામ આવશે, હમણાં વિઝા આવશે, ઓફર આવશે અને આમાં લોકો 50% લોકો એમનો હોપ ખોઈ બેસે છે અને 50% લોકો પ્લાન કરે છે કે બીજા બધા કન્ટ્રીમાં મૂવ થવાનું. તો એક આ વસ્તુ થઈ ગયો. અને બીજું કે રાઈટ પ્રોસેસ ખબર નથી હોતી. અત્યારે ગુજરાતમાં લક્ઝમબર્ગ ખાલી અમે જ કરી રહ્યા છીએ. કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી જે લક્ઝમબર્ગ વર્ક વિઝાનું કામ કરીએ છીએ અને અમારી સાથે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એજન્સી સાથે ટાઈઅપ છે, જેથી કરીને અમે સારામાં સારી જોબ લોકોને અપાવડાવી શકીએ છીએ બેઝિક સેલરીમાં, જેથી કરીને લોકો ત્યાં જઈને રહી શકે. આપણે એવી પણ વ્યવસ્થા કરી છે કે કંપની રહેવા ખાવાની પણ વ્યવસ્થા કરી આપે, જેથી કરીને લોકોને ત્યાં કામ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે.